પક્ષના નેતા સુખરામ રાઠવાનો ચોંકાવનારો દાવો છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે। રાઠવા 10 થી પણ વધુ ભાજપના મોવડી મંડળના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે તેવું તેમનું કહેવું છે। ભાજપ જેમને ટિકિટ નથી આપવાનું તે નેતાઓ અમારા સંપર્કમાં છે। તો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે। 10 થી પણ વધુ નેતાઓ અમારા સંપર્કમાં છે। બીજેપી જેને ટિકિટ નથી આપવાનું તે તમામ અમારા સંપર્કમાં છે। કેટલાક ધારાસભ્યો પહેલે કોંગ્રેસ છોડીને ગયા તેઓ પણ અમારા સંપર્કમાં છે અને આ ભાજપવાળા નવા જનરેશનને ટિકિટ આપવાના છે। ઘણા બધા ધારાસભ્યોને ટિકિટ નથી આપવાના એ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે। એ 10 કીધા પણ 10 કરતા વધારે ભાજપના મોવડી મંડળના સભ્યો છે, ધારાસભ્ય રહી ચૂકેલા છે, એ બધા અમારા સંપર્કમાં છે। નરેશ પટેલ પર સુખરામ રાઠવાનું નિવેદન છે। કોંગ્રેસનું મોવડી મંડળ નરેશ પટેલના સંપર્કમાં છે। નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસને બળ મળશે। નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો પાટીદાર બક્ષી પંચ સમાજને પણ બળ મળશે। નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો 2022માં કોંગ્રેસ સરકાર બનાવશે। નરેશ પટેલ ભાજપમાં ક્યારેય નહીં જોડાય તેવો રાઠવાએ દાવો કર્યો છે। નરેશ પટેલ એક સજ્જન વ્યક્તિ છે। નરેશ પટેલ અમારા કોંગ્રેસમાં આવે તેના માટેનું મોવડી મંડળ એનો સંપર્ક કરી રહ્યું છે। નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો ચોક્કસ કોંગ્રેસનું જે મોવડી મંડળ છે એને પણ બળ મળશે, પટેલ સમાજને પણ બળ મળશે, એની સાથે સાથે બક્ષી પંચનો સમાજ છે એને પણ બળ મળશે। ગુજરાતની 2022ની ચૂંટણી નરેશભાઈ આવે તો ચોક્કસ કોંગ્રેસ બનાવશે એવા સંકેતો થઈ રહ્યા છે। નહીં જાય ભાજપમાં। તો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે। ભાજપના 10 થી પણ વધુ નેતાઓ અમારા સંપર્કમાં છે। રાઠવાનું કહેવું છે ભાજપે જેમને ટિકિટ નથી આપવાની તે તમામ નેતાઓ અમારા સંપર્કમાં છે। તો જે કોંગ્રેસ છોડી અને બીજેપીમાં જોડાયા હતા પહેલા તે તમામ લોકો અમારા સંપર્કમાં છે। જો કે નામ તેમણે નથી આપ્યા કે કયા કયા નેતાઓ તેમના સંપર્કમાં છે, પરંતુ તેમણે સંકેત જરૂર આપ્યા છે કે જે લોકોને બીજેપી ટિકિટ નથી આપવાની, કારણ કે બીજેપી પહેલા જ કહી ચૂકી છે કે નવા ચહેરાઓને સ્થાન આપીશું। કોંગ્રેસ માટે હાલ ચારે તરફથી કપરા ચઢાણ છે। એક સાથે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ગુજરાત કોંગ્રેસને 10નો ડર લાગી રહ્યો છે। ન્યૂઝ 18ના અહેવાલ પર પ્રદેશ ભાજપે મહોર લગાવી છે। ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાએ નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસના ખૂબ બધા ધારાસભ્યોએ ભાજપનો સંપર્ક કર્યો છે અને આ અંગે શનિવારે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો અને જેમાં રાજસ્થાનના એમએલએ સંયમ લોઢાએ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે ગુજરાત કોંગ્રેસના 10 એમએલએ પર ભાજપની નજર છે। કોંગ્રેસના કેટલા ધારાસભ્યો સંપર્ક કર્યો છે એવું આજે હું તમારી વચ્ચે કહી શકીશ નહીં, પણ બહુ બધા ધારાસભ્યોએ સંપર્ક કર્યો છે એવી વાત તમને હું ધ્યાનમાં મૂકું છું। એ ધારાસભ્યના નંબર હું આપણે વોટ્સએપ પર મોકલી આપું, કેટલા જોડાશે એવું પૂછતા નથી। ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણ અંગે સૌથી મોટા સમાચાર છે। પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનો મોટો દાવો છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભૂતકાળમાં ભાજપનો સંપર્ક કર્યો હતો। કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપનો સંપર્ક કર્યો હતો। ન્યૂઝ 18ના અહેવાલ પર પ્રદેશ ભાજપે પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસના 10 એમએલએ પર ભાજપની નજર હોવાના અહેવાલ પણ પ્રસારિત થયા અને રાજસ્થાન એમએલએ સંયમ લોઢાએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો। રાજસ્થાન એમએલએ સંયમ લોઢાના દાવા પર ભાજપની પ્રતિક્રિયા। પ્રદીપસિંહે કહ્યું છે કે રાજસ્થાનના એમએલએ આપેલો આંકડો ખૂબ નાનો છે। સંયમ લોઢાએ આપેલો 10નો આંકડો ખૂબ જ નાનો છે। મોવડી મંડળ નક્કી કરશે એટલે એમએલએને ભાજપમાં પ્રવેશ અપાશે। કોંગ્રેસ ડૂબતું જહાજ છે ને એટલે કોંગી એમએલએ ભાજપમાં જોડાય છે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર માસની અંદર આવવાની છે અને ચૂંટણી પહેલા જ કોંગ્રેસી ધારાસભ્યો છે તે હવે ભાજપ તરફ નજર દોડાવી રહેલા છે।
કોંગ્રેસના રાજસ્થાનના ધારાસભ્યએ એક ટ્વીટ કરેલું હતું ને 10 કોંગ્રેસી ધારાસભ્યો છે તે ભારતીય જનતા પાર્ટીની અંદર જઈ રહેલા છે તે પ્રકારની વાત કરેલી હતી ને ત્યારબાદ ચર્ચાએ વેગ પકડેલો હતો. આપણી સાથે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા છે, તેમની સાથે જ વાત કરીએ. બાપુ, જે રીતે માહોલ હવે બની રહેલો છે, કેટલા ધારાસભ્યોએ સંપર્ક તમારો કરેલો છે? પહેલાં તો કોંગ્રેસના રાજસ્થાનના ધારાસભ્ય લોઢાજી જે અશોક ગેહલોતજીના ખૂબ નજીકના ગણાય છે અને અશોક ગેહલોતજીનું ગુજરાત કોંગ્રેસ સાથે ખૂબ સારો નાતો છે. અહીંયા પ્રભારી પણ રહ્યા છે. આજે પણ અશોક ગેહલોતજી ગુજરાત કોંગ્રેસને માર્ગદર્શન આપતા હોય છે અને એમના નજીકના સૂત્રો એવી માહિતી આપના સુધી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી પહોંચાડી છે કે 10 જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. હું આપને એ કહેવા માગું છું કે ધારાસભ્ય હોય કે કાર્યકર્તા હોય, કોંગ્રેસ પાર્ટી આજે ડૂબતું જહાજ છે એ બધાને ખબર છે. દેશનું કામ કરવું હશે, દેશની સેવા કરવી હશે તો ભારતીય જનતા પાર્ટી સિવાય આ દેશ પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એટલે બધા રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવા ઈચ્છતા હશે. હું એટલું આપને કહું છું કે જે સંયમ લોઢાજીએ જે 10નો ફિગર આપ્યો છે એ ખૂબ નાનો આપ્યો છે. એના કરતાં વધારે ધારાસભ્યશ્રીઓ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના સંપર્કમાં છે. એમને પાર્ટીમાં જોડવા કે નહીં જોડવા એ નિર્ણય પાર્ટીનો હશે, પણ હું એટલું ચોક્કસ કહું છું ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. ખાસ કરી અને 2017ની જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે 1 ડઝનથી વધુ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયેલા હતા. તો આ વખતે શરૂઆત ક્યાંથી, ઉત્તર ગુજરાતથી કરવાના, દક્ષિણ ગુજરાતથી કરવાના, અને જે ફિગર છે એ કેટલો મોટો છે? મયુરભાઈ, હું વારંવાર કહું છું કે અમે કોઈનું સામેથી સંપર્ક કરતા નથી, અમે કોઈને આમંત્રણ આપતા નથી. અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ અને પરિશ્રમ ઉપર ખૂબ વિશ્વાસ કરે છે અને કાર્યકર્તાઓના આધારે જ અમે છેલ્લા 1.5 વર્ષની અંદર જેટલી પણ ચૂંટણીઓ આવી છે એમાં અમે વિજય થયા છીએ. એટલે અમારી પાર્ટીની અંદર અમે કોઈનો સંપર્ક કરતા નથી, પણ સામેથી કોઈ આવે અને યોગ્ય હોય, જેમના આવવાથી એ વિસ્તારના લોકોનું પણ ભલું થાય, એ વિસ્તારના લોકો ઉપયોગી કામ વધારો થાય અને પાર્ટીને પણ શક્તિમાં વધારો થાય તેવા રાજકીય આગેવાનોનું પાર્ટીમાં સ્વાગત છે. ભૂતકાળની અંદર જે હમણાં પ્રદેશના અધ્યક્ષ છે એમને પણ પાર્ટીમાં આવવાનો સંપર્ક કરેલો, એનો હું પણ સાક્ષી છું. તમારું કેવું છે કે જગદીશ ઠાકોર કોંગ્રેસના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ, એમને ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક ભૂતકાળમાં કરેલો હતો? હું કોઈના નામથી કહેવા માંગતો નથી, પણ હું જે બોલ્યો છું એ સત્ય છે. ખાસ કરી અને પ્રદેશ અધ્યક્ષ બદલાણા પછી કોંગ્રેસની રાજનીતિ પણ બદલાઈ છે. કેટલા પાટીદાર ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરેલો છે? હું ફરી એકવાર કહું છું કે એક્ઝેક્ટ ફિગર કહેવો મુશ્કેલ છે, કેમ કે કોંગ્રેસને પોતાને પણ હવે ખબર નથી રહી કે એમની પાસે કેટલા ધારાસભ્યો છે અને આવનારા દિવસોમાં કેટલા ધારાસભ્યો એમની પાસે રહેશે. ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કોને પ્રવેશ આપવો છે. તો બિલકુલ આ જે કોંગ્રેસી ધારાસભ્યો છે તેનો જે આંકડો છે તે ખૂબ મોટો છે અને આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે કે કેટલા કોંગ્રેસી ધારાસભ્યો જે છે તે કેસરીઓ ધારણ કરે છે. પરંતુ ચોક્કસ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહેલી છે તેમ તેમ ગુજરાતની અંદર વાતાવરણ બની રહેલું છે અને કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે તે પ્રકારનો જે પ્રદીપસિંહનો દાવો છે તે ક્યાંક ને ક્યાંક અંશે સાચો પડતો જઈ રહેલો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો રાજકોટમાં કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાના નરેશ પટેલ સામે મોટા આક્ષેપ છે. ફતેપરાએ ઉમિયા માતાજી મંદિર, સિસર ઊંઝા અને ગાંઠીલાને લખ્યો છે પત્ર. નરેશ પટેલને બંને મંદિરમાં પ્રવેશ ન આપવા માટે પત્રમાં ફતેપરાની વિનંતી છે. નરેશ પટેલ પર પાટીદાર સમાજ અંગે બેધારી નીતિ અપનાવવાનો પણ ફતેપરાનો આક્ષેપ છે. નરેશ પટેલ પર ખોડલધામને રાજકીય અખાડો બનાવવાનો પણ આક્ષેપ છે. પોપટ ફતેપરાએ પત્રમાં લખ્યું છે કે નરેશ પટેલ મીટિંગમાં લેવા અને કડવાની જગ્યાએ પાટીદાર એક હોવાની વાત કરે છે. જો કે અંદરખાને બાદમાં લેવા પાટીદારને મંત્રીમંડળમાં મુખ્ય ખાતામાં ફાળવવામાં નથી આવ્યાની રજૂઆત કરે છે.
કડવા લેવા એક મંચ પર આવવાથી ભાજપે મુખ્યમંત્રી અને 7 મંત્રીને સરકારમાં સ્થાન આપેલું છે. નરેશ પટેલ કડવા પાટીદારોને નફરત કરતા હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તો નરેશ પટેલમાં રાષ્ટ્રવાદ અને પાટીદારવાદ નહીં જાગે ત્યાં સુધી આવું ચાલ્યા જ કરશે, ફતેપરાના મોટા આરોપ. ગુજરાત કરણી સેના પ્રમુખ જેપી જાડેજાનું નિવેદન છે. નરેશ પટેલે રાજકારણમાં ન જવું જોઈએ. સામાજિક ધાર્મિક સંસ્થાના વડાએ રાજકારણમાં ન જવું જોઈએ. હું એવું માનું છું કે સામાજિક આગેવાને રાજકારણમાં જોડાવું ન જોઈએ, કારણ કે એનાથી સમાજને અને સમાજની સંસ્થાને અને વ્યક્તિગત રીતે એને સમાજનું જ કાર્ય કરવું જોઈએ. પાટીદાર અનામત આંદોલન મામલો 70 જેટલા પાટીદાર યુવાન પરના કેસ ખેંચાયા છે. તો રાજદ્રોહ સિવાયના કેસ પરત ખેંચવાનો નિર્ણય. હાર્દિક પરનો રાજદ્રોહનો કેસ પેન્ડિંગ છે. અમદાવાદ શહેરના અન્ય તમામ કેસ પરત ખેંચવા નિર્ણય કરાયો છે. પાટીદાર આંદોલન સમયના 10 કેસ પરત ખેંચવા માટે પ્રક્રિયા, 7 કેસ પરત ખેંચાયા, 3 કેસ પર પરત ખેંચવા માટે પ્રક્રિયા કાર્યરત છે. તો આપણે જણાવી દઈએ, પાટીદાર અનામત આંદોલનમાં કુલ 900 કેસ નોંધાયા હતા, જેમાંથી 485 કેસ શરૂઆતમાં જ પરત ખેંચાયા હતા. બાદમાં સરકારે 235 કેસની યાદી તૈયાર કરીને અત્યાર સુધીમાં 48 કેસ પરત ખેંચાયા અને હજુ પણ 187 જેટલા કેસ પેન્ડિંગ છે. તો અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચવા પ્રક્રિયા, કેસ પરત ખેંચવા માટે મામલે અલ્પેશ કથિરિયાએ પણ નિવેદન આપ્યું છે. અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલા 7 કેસ પરત ખેંચાયા છે. સરકારે શરૂ કરી છે કેસ પરત ખેંચવાની પ્રક્રિયા. મોટાભાગના કેસ પરત ખેંચવાની પ્રક્રિયા પાટીદાર અનામત આંદોલન સમયના આ કેસ છે. તો હજુ પણ 150 જેટલા કેસ છે, જેમાંથી 7 કેસ પરત ખેંચાયા છે. 3 કેસ આગામી સમયમાં ખેંચાશે. વર્તમાનમાં અમદાવાદ કોર્ટમાં આજે જે લિસ્ટ આવ્યું છે કે એની અંદર કેસો પરત ખેંચવામાં આવ્યા છે. તેની સામે સમગ્ર ગુજરાતમાં હજી 140 થી પણ વધારે કેસો છે જે ગુજરાતની અલગ અલગ કોર્ટોની અંદર પેન્ડિંગ છે. તો સરકાર આ બાબતે પણ હકારાત્મક વલણ અપનાવી અને તુરંત કાર્યવાહી કરે અને ટૂંકા ગાળાની અંદર આ કેસો જે વિડ્રો કરવા માટેની પ્રક્રિયા છે પણ આ જ પ્રોસિજરથી ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમે આશા રાખીએ. જેમ જેમ પાટીદાર આંદોલન દરમિયાનના કોઈ પણ કેસો જે શરત ચૂકથી બાકી રહી ગયા છે એની મુદત આવશે, એ પ્રમાણે સરકાર એ કેસો પણ વિડ્રો કરી લેશે અને પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કોઈ પણ કેસમાં ગુજરાતનો કોઈ પણ યુવાન કોર્ટ કે કાયદાની પ્રક્રિયામાં ફસાય નહીં, એના ભવિષ્ય સાથે ચેડા ના થાય, એના માટે સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક પહેલા દિવસથી વિચારી રહી છે. એના ભાગરૂપે જ આ 450 કરતા પણ વધારે કેસો પાછા ખેંચાયા. પછી આજે બીજા નવા 10 કેસો ખેંચાયા છે અને આવનારા દિવસોમાં હજુ ઘણા બધા કેસો વિડ્રો થશે. તો કેસ પરત ખેંચવા મુદ્દે જયરામ પટેલનું નિવેદન છે. કેસ પરત ખેંચવાની વાત સારી છે. કેસ પરત ખેંચવાના મુદ્દે હું મધ્યસ્થી હતો. ભૂપેન્દ્રભાઈ આવ્યા બાદ પણ રજૂઆતો કરી હતી. જે લોકોએ કેસ પરત ખેંચવા માટે કામગીરી કરી છે તે તમામનો આભાર. તમામ શ્રેય ભૂપેન્દ્ર પટેલ સરકારને જાય છે. તો આંદોલન વખતથી જ અમે રજૂઆતો કરતા આવ્યા છીએ અને આ સરકારે ગંભીરતાથી મુદ્દો વિચારી અને માંગણી પણ સ્વીકારી છે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ મુદ્દે જયરામ પટેલનું નિવેદન છે કે લોકશાહીમાં સૌને અધિકાર છે. આ એ તમારા માધ્યમથી મેં સાંભળ્યું એટલે બહુ સારી વાત છે. સરકારમાં ઘણી વખત આની રજૂઆતો થયેલી અને એ રજૂઆતના આધારે એનું આ પરિણામ આવ્યું હોય તો અમે ખૂબ ખુશી છે, આનંદ છે. કેસ પાછા ખેંચવાની રજૂઆત તો હું આ આંદોલનમાં મધ્યસ્થ હતો ત્યાંથી ચાલી આવે છે. આના પહેલા ઘણી વખત રજૂઆતો થઈ છે પણ અત્યારે આ રિઝલ્ટ આવ્યું છે એનો આનંદ છે. હાર્દિક પટેલ સહિત કેટલા એવા નેતાઓ હતા કે જેમના સામે કેસ ચાલતા હતા? એ માહિતી મારી પાસે બધી નથી. હવે નરેશભાઈ રાજકારણમાં આવવું જોઈએ કે નહીં? એ નરેશભાઈનો વ્યક્તિગત વિચાર છે. વ્યક્તિગત આ લોકશાહીમાં બધાને આવવાનો અધિકાર છે પણ આ વિશે મારે કોઈ ચર્ચા થઈ નથી.
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યભરમાંથી અનેક પાટીદારોની ધરપકડ કરાઈ હતી. ઘણા યુવાનો સામે કેસ કરાયા અને આ કેસ પરત ખેંચવાની સરકારે તૈયારી દેખાડી છે. ત્યારે મોરબીના 2 પાટીદાર પરિવારને મળીએ કે જેમણે કેસના કારણે ભારે પરેશાની વેઠવી પડી. કંઈક બનવાની, કંઈક કરી છૂટવાની ધગશ સાથે અભ્યાસ કરી રહેલી આ છે મોરબીના પાસ કન્વીનર મનોજ પનારાની દીકરી. 2015 આંદોલન બાદ થયેલા કેસને કારણે મનોજભાઈને 2 મહિના જેલમાં વિતાવવા પડ્યા અને એ વખતે આ દીકરીનું ભવિષ્ય પણ જોખમાઈ ગયું, કેમ કે ધંધા રોજગાર ભાંગી પડ્યા. કારખાનું બંધ થઈ જવાથી ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો. મનોજભાઈના પરિવારજનો પર જાણે આબ ફાટ્યું હોય એવી કપરી પરિસ્થિતિ થઈ. ગમે ત્યારે આર્થિક રીતે જેલમાં 2 મહિના પૂરા કરી દીધા. અમારી આર્થિક પરિસ્થિતિ પૂરી થઈ ગઈ, ધંધા ભાંગી ગયા, નોકરી શું ધંધા ભાંગી ગયા, કારખાનું બંધ થઈ ગયું, સીસી નો ભરી શક્યા એટલા માટે ઘર બાર બધું વેચાઈ ગયું, ભાડેના મકાનમાં અમે લોકો આવી ગયા, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અમારી. મોરબી જિલ્લાના પાસ અગ્રણી નિલેશ એરવાડિયાએ આપવીતી જણાવતા કહ્યું કે તેમના જેલવાસ દરમિયાન તેમના પરિવારે અત્યંત તકલીફો વેઠી. કેટલાક યુવાનોને પોલીસમાંથી એનઓસી ન મળતા સરકારી નોકરીઓમાંથી વંચિત રહી ગયા, તો કેસ ચાલુ હોવાને કારણે અનેક યુવાનોના પાસપોર્ટ પણ જપ્ત થઈ ગયા હોવાથી મહા મુશ્કેલી ભોગવવી પડી. નિલેશભાઈ કહે છે કે 6.5 મહિનાના જેલવાસ દરમિયાન પોતાની દીકરીનો અભ્યાસ બગડ્યો છે. તો મારી દીકરીના પણ રિઝલ્ટ ઉપર ઇફેક્ટ થઈ. એન કેન પ્રકારે હું 7 મહિના 6.5 મહિના જેલવાસ ભોગવીને આવ્યો. ત્યાં સુધીમાં મારી દીકરીનું 12 સાયન્સ પૂરું થઈ ગયું હતું. તો એવા ઘણા બધા યુવાનો છે કે જેના ઉપર એફઆઈઆર દાખલ થઈ, તો ઘણાના પાસપોર્ટ નથી નીકળતા, કોઈને એનઓસી નથી મળતી, ઘણાના પાસપોર્ટ કોર્ટની અંદર જપ્ત છે, ઘણાને એજ્યુકેશનમાં ડિસ્ટર્બ થાય છે, તો ઘણાને એજ્યુકેશન લીધેલા યુવાનો છે એને નોકરીઓમાં ડિસ્ટર્બ થાય છે. પાટીદાર અનામત આંદોલન વખતે મોરબીમાં 17થી વધુ પાટીદાર યુવાનો સામે ગુનો નોંધાયા. મોરબીના વકીલ ચેતન સૂર્યાનું માનીએ તો તેમણે એમાંથી ઘણા કેસ વિના મૂલ્યે લડ્યા. પાટીદાર યુવાનો સામે આઈપીસીની કલમ 143, 144, 146, 147, 148, 149 અને કલમ 188 હેઠળ ગુના નોંધ્યા હતા. ગેરકાયદેસર રીતે એકઠા થવું, રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગને લગતા આ ગુનાઓમાં 1 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ત્યારે મેજોરિટી બધી 143, 147 રાયોટિંગ તેમજ જાહેરનામાના ભંગ 188 વગેરેની ફરિયાદો દાખલ કરવામાં આવેલ હતી. અમુક ફ્યુચરમાં પણ જો આવા કેસીસ નોકરી કરવા માટે પણ ક્યાંય જાય તો તેના માટે પણ તેઓને તકલીફ પડે તેવા કેસીસ દાખલ થયેલ. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. મહેસાણાના પાસ કન્વીનર સતીશ પટેલ સામે પાટીદાર અનામત આંદોલન સમયના કેટલાક કેસ ચાલી રહ્યા છે. કેસ પરત ન ખેંચાવા બદલ તેઓ પાટીદારોની સામાજિક સંસ્થાઓ સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા સતીશ પટેલ માટે કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી નિત્યક્રમ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસના મહેસાણાના કન્વીનર તરીકે તેઓ અનામત આંદોલનમાં આગળ પડતા હતા. તેમણે આંદોલનને લગતા ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો અને તેનું જ કારણ છે કે તેમની સામે 10 જેટલા પોલીસ કેસ થયા હતા. સતીશ પટેલનું માનીએ તો કેટલાક કેસ ખોટા છે અને રાજકીય કિન્નાખોરી રાખી કરવામાં આવ્યા હતા. પોલીસ પર પણ તેઓ ખોટી રીતે હેરાનગતિ કરવાનો આક્ષેપ કરે છે. આગેવાનો અમને મળવા આવે પણ એ શરત મૂકે છે કે ભાઈ તમે ભાજપનો ખેસ પહેરો તો અમે તમારા કેસ પાછા ખેંચીએ, પણ અમે આવી શરતમાં કોઈ બંધાતા નથી એટલે અમે કોર્ટના ધક્કા ખાઈએ છીએ. લોકો આવીને રાત્રે 12 વાગે લઈ જાય, સવારે લઈ જાય, ચેક 15-20 પોલીસ હોય તો ચેક અંદર બેડરૂમમાં આવીને એમને લઈ જાય. અમે કહીએ એમને કશું નથી કરી છતાં પણ એમને લઈ જાય. અઠવાડિયે 10 દિવસ એમને જેલમાં રાખે, મળવા પણ ના દે, ખાવાનું પણ આપવા ના દે. સતીશ પટેલનું કહેવું છે કે કેસ પરત ખેંચવા પાસના અગ્રણીઓએ સરકાર અને તંત્રમાં ઘણીવાર રજૂઆતો કરી પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. પાટીદાર સમાજે તો તેમનો સાથ આપ્યો પરંતુ સમાજની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ મદદ માટે આગળ ન આવી. જે પોલીસનો
15-20 પોલીસો અમારા ઘરમાં ઘૂસી જતી ને અમને રાત્રે પકડી જતી. એના લીધે નાના બાળકોને પણ ઘણું બધું સહન કરવાનું આવ્યું છે, પણ સાથે સાથે સમાજે અમને ઇજ્જત પણ સારી એવી આપી છે. કેસ પરત ખેંચવા બાબતે સતીશ પટેલ સરકાર પર રાજકારણ કરવાનો આક્ષેપ કરે છે, તો આંદોલન દરમિયાન સરકારના ઇશારે જીવલેણ હુમલા કરાયા હોવાનો પણ આરોપ મૂકે છે. અમે અસંખ્ય વાર આવેદનપત્ર આપેલા છે. અમારા આગેવાનોએ પણ સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે અને અમારા જિલ્લા વાઇઝ અલગ અલગ તાલુકામાં પણ પાસના કન્વીનરોએ પણ ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે કે ભાઈ જે ગામડે ગામડે યુવાનો ઉપર કેસ થયેલા હોય તો તમે જલ્દીથી આનો નિકાલ લાવો, પણ ક્યાંક ને ક્યાંક સરકાર ચૂંટણીની રાહ જોતી હોય એવું લાગે છે. પાટીદાર અનામત આંદોલન હવે ઠંડુ પડી ગયું છે. વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. આંદોલન સમયના તમામ કેસ પરત ખેંચવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે સતીશ પટેલ અને તેમના જેવા અન્ય લોકોના કિસ્સામાં શું થાય છે તે જોવું રહ્યું. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો અંતમાં નજર કરીશું રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં પાટીદારો અનામત આંદોલન સમયે 6 જેટલા પાટીદાર સામે કેસ થયા હતા અને આ પરિવારોને મળીને તેમની વ્યથા જાણવાનો ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રયત્ન કર્યો. રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામના વતની વિનોદ રાદડિયા પાટીદાર અનામત આંદોલનના દિવસે ધરપકડ બાદ 1.5 મહિનો જેલમાં રહ્યા. પાનની દુકાન ચલાવતા વિનોદભાઈનું કહેવું છે કે આંદોલન સમયે તેઓ પોતાની દુકાનમાં બેઠા હતા ત્યારે અચાનક પોલીસ ત્યાં આવી અને કંઈ પણ કહ્યા પૂછ્યા વગર તેમને ત્યાંથી લઈ ગઈ અને જેલમાં નાખી દીધા. તેઓ 50 દિવસ જેલમાં રહ્યા. છેલ્લા 6 વર્ષથી તેઓ કોર્ટની તારીખ ભરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમની સામે ખોટો કેસ કરાયો હતો. મારા ધંધા ઉપર હાજર હતો અને અમારા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે. 6-7 જણા અમે બધા દુકાનમાં હાજર હતા, બધા ઉપર ખોટા કેસ કર્યા છે. અમને ન્યાયપાલિકા ઉપર પૂરો ભરોસો, અમને ન્યાય મળશે. પણ સરકાર આજે 3 સરકાર બદલી ગઈ છતાં કેસ ખેંચાતા નથી. પાછા વાયદા આપે છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે વાયદા આપીએ અને વાયદાનું અમલ નથી કરતા. જેતલસરના જ ભરત લાખાણીની ફરિયાદ પણ વિનોદ રાદડિયા જેવી જ છે. તેમનું કહેવું છે કે તેઓ પાનના ગલે લોકો સાથે બેઠા હતા ત્યારે પોલીસ આવી અને પકડીને લઈ ગઈ. જેલમાં રહ્યા, કેસ થયો. તેઓ ઘણા નેતાઓને પણ મળ્યા પરંતુ કંઈ થયું નહીં. સરકાર સામે આજે પણ તેમના મનમાં આક્રોશ છે. એકદમ ખોટા જ કેસ હતા. અત્યાર લગીનમાં અમે કોઈ પણ બધા રાજકારણીઓ પાસે ગયા, તે ગૃહમંત્રી લગી અમે ગાંધીનગરના 2 થી 3 ધક્કા ખાઈ એવા છતાં પણ કોઈ પણ જાતનો અમને ન્યાય મળતો નથી. સતત અમને આશ્વાસન આપ્યા કરે છે. પરિવારના મોભી જેલમાં હોય, તેમની સામે કેસ ચાલતા હોય ત્યારે પરિવારની આર્થિક અને માનસિક હાલત ખરાબ થઈ જાય છે. આવો જ જેતલસરના આ બંને પરિવારો સાથે પણ થયું છે. આંદોલન સમયના એ દિવસો યાદ કરીને મહિલાઓની આંખોમાં આજે પણ પાણી આવી જાય છે. મેં તો એવા દી કાઢ્યા છે કે છોકરા ભણતા, એની ફી નહોતી, અમારા ઘરમાં ખાવાનું નહોતું, પણ તોય અમે 1.5 મહિનો કાઢ્યો. એ અમારું મન જાણે, પણ આ બહુ ખરાબ બની ગયું. પણ એ આ નહોતું થવાનું. આ અમે કોઈ જાણતા નહોતા. અમારે છોકરાઓની ફી ભરવાના પૈસા નહોતા અને અમારે ઘરની ખૂબ પરિસ્થિતિ બહુ ખરાબ હતી. તમે શું ન્યાય અપેક્ષા રાખો છો? મારે પતિને જલ્દી આમાં ન્યાય મળે અને એને આમાંથી છુટકારો મળે એટલી અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસે. હવે વિધાનસભાની ચૂંટણી પાછી આવી છે. આંદોલન વખતના કેસ પરત ખેંચવા સરકારે તૈયારી દેખાડી છે. ત્યારે જોવું એ રહેશે કે આ પરિવારોની વ્યથા અને સરકાર સામેની ફરિયાદો કાયમ માટે દૂર થાય છે કે નહીં. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.